નમસ્કાર. આજે 12મી ડિસેમ્બર. આજે આપણા બે સાહિત્યકારો, સાહિત્ય જગતમાં જેમનું ખૂબ મોટું નામ છે એવા બે સાહિત્યના ધુરંધરોનો આજે જન્મદિવસ છે. ગદ્ય સાહિત્યમાં જેનું મોટું નામ છે એવા ગૌરીશંકર જોશી એટલે આપણા ધૂમકેતુ સાહેબનો જન્મદિવસ છે. અને પદ્યમાં, ગઝલમાં જેમનું મોટું નામ છે એવા ખલીલ ધનતેજવી સાહેબનો જન્મદિવસ છે. ત્યારે આ બંને સાહિત્યના ધુરંધરોને એમના સાહિત્યની ચર્ચા કરીને, એમને યાદ કરીને શબ્દાંજલિ આપવાનો એક નાનકડો પ્રયત્ન કરું છું. પહેલી વાત કરીએ ગદ્ય સાહિત્યમાં જેનું મોટું નામ છે એવા ધૂમકેતુ સાહેબ. ધૂમકેતુ સાહેબનો જન્મ 12 ડિસેમ્બર 1982ના રોજ થયો અને એનું અવસાન 11 માર્ચ 1965માં થયું હતું. ધૂમકેતુ સાહેબ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક, વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર હતા. જન્મ એમનો અહીંયા સૌરાષ્ટ્રના વીરપુરમાં થયેલો એટલે એમના પ્રત્યે થોડું ખેંચાણ હોય તે સ્વાભાવિક છે. ધૂમકેતુ સાહેબની વાત કરીએ તો બહુ મહાન ગદ્યકાર કહી શકાય. નવલિકામાં એમનું મોટું યોગદાન છે. નવલિકાના એમને આદ્ય પ્રણેતા કહેવામાં આવે છે. આપ બધા પરિચિત જ હશો ગદ્ય સાહિત્યથી. ગદ્યમાં 3 ભાગ કરી શકીએ આપણે: નવલકથા, નવલિકા અને લઘુકથા. જેમાં સાંભળજો ખાસ, જેમાં એક ક્ષણની જ વાત હોય અને ટૂંકામ ટૂંકું રૂપ એટલે લઘુકથા, કે જેમાં કોઈ એક ક્ષણની વાત હોય એનાથી થોડી મોટી તે એટલે નવલિકા. નવલિકામાં કોઈ એક પ્રસંગ કે ઘટનાની વાત હોય અને એનાથી વિસ્તૃત અને મોટું બૃહદ રૂપ એટલે નવલકથા. નવલકથામાં એના નાયક કે નાયિકા એમની સંપૂર્ણ જીવનનો પરિચય હોય છે. તો નવલકથામાં અને નવલિકા બંનેમાં ધૂમકેતુ સાહેબનું બહુ મોટું નામ છે. મને એમની એક નવલિકાની વાત કરવાનું મન થાય છે જે મને ખૂબ વાંચવી ગમે છે અને મને આમ એના પ્રત્યે વિશેષ લાગણી છે. એવી નવલિકા ક્યારેક વાંચજો. પોસ્ટમેન બહુ સરસ વાર્તા છે, જેમાં ગોંડલની પોસ્ટ ઓફિસની વાત છે. પોસ્ટ ઓફિસ નવલિકા બહુ સરસ છે, વાંચજો. હવે આપણે એને સાહિત્યની થોડી વાત કરીએ તો ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા એટલે ધૂમકેતુ સાહેબ. કેટલા બધા એમણે નવલિકા સંગ્રહો છે. જો હું ખાલી નવલિકાની વાત નથી કરતો, નવલિકા સંગ્રહોની વાત કરું છું કે જેની અંદર ઘણી ઘણી વાર્તાઓ છે. એવો ખજાનો છે આખો ધૂમકેતુ સાહેબ. તણખા મંડળ 1 થી 4 એમાં ઘણી બધી વાર્તાઓનો સંગ્રહ છે. ત્યાર પછી અવશેષ, પ્રદીપ, મલ્લિકા અને બીજી વાર્તાઓ, ત્રિભેટો, આકાશદીપ, પરિશેષ, પ્રતિબિંબ, વનકુંજ, ચંદ્રરેખા, અનામિકા, વનરેખા, વનરેણુ, નિકુંજ, વન છાયા, જલદીપ, મંગલદીપ, સાંધ્ય રંગ, સાંધ્ય તેજ, વસંત કુંજ અને છેલ્લો ઝબકારો. આટલા બધા એમના નવલિકા સંગ્રહ છે. વિચાર કરો, નવલિકાઓમાં એમનું કેવડું મોટું ખેડાણ છે. ગુજરાતીમાં નવલિકાઓને એક વિશિષ્ટ ઓળખ આપનાર એવા ધૂમકેતુ સાહેબ છે. એમની નવલકથાઓની વાત કરું ને તો કેટલીક નવલકથા શું હોય ખબર? લેખકનો કલ્પનાનો વિષય હોય. ઘણી વખત સાચી સ્ટોરી હોય કે ના પણ હોય, પણ ધૂમકેતુ સાહેબની જે નવલકથા છે ને એ તો તમે વાંચજો, કારણ કે મેં વાંચ્યું છે અને હું વાત કરું છું. ધૂમકેતુ સાહેબની નવલકથાઓને 2 ભાગમાં વહેંચી શકીએ. એક કે જેમાં એમણે ગુજરાતના ઇતિહાસની વાત કરી છે અને એક કે જેમાં એમણે ભારતના ઇતિહાસની વાત કરી છે. અદ્ભુત નવલકથા છે, સ્ટેપ બાય સ્ટેપ વાંચવી પડે, પણ આ બંને પ્રકારની નવલકથા તમે વાંચો ને તો તમને એમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે ને જાણવા મળશે. એમની નવલકથાઓના નામ હું અહીંથી આપણી સમક્ષ રજૂ કરું તો તમને ધ્યાનમાં આવશે કે ચૌલાદેવી, રાજ સંન્યાસીની, કર્ણાવતી, વાંચીની દેવી, સિદ્ધરાજ જયસિંહ, ગુર્જરેશ્વર કુમારપાળ, આમ્રપાલી, વૈશાલી, મહામતમય ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત. આ બધી નવલકથાઓના પુસ્તકો છે એમના. એટલે વિશેષ હું એની ચર્ચા નથી કરતો, પણ હું આપને એક આગ્રહ કરું છું કે ધૂમકેતુ સાહેબને ખાસ વાંચજો. અને એમાંય એમની નવલકથાઓ મળે ને તો એમને છોડતા નહીં.
મેં બધી જ નવલકથાઓ એમની વાંચી છે, 2 ભાગમાં. એકમાં ગુજરાતનો ઇતિહાસ છે અને એકમાં ભારતનો ઇતિહાસ બહુ સુંદર રીતે વાર્તાના રૂપમાં રજૂ કર્યો છે. એટલે આપ બધાને મજા આવશે અને ઘણું બધું જાણવા મળશે. બીજા સાહિત્યકાર કે જેમનો આજે જન્મદિવસ છે, એવા પદ્ય સાહિત્યમાં જેમનું મોટું નામ છે એવા ખલીલ ધનતેજવી સાહેબની મારે આજે વાત કરવી છે. એમાંય ગઝલમાં એમનું વિશેષ પ્રદાન છે. અને આપ સૌ પરિચિત છો કે મને ગઝલ બહુ ગમે છે, ગઝલ મને ખૂબ ગમે છે, કારણ કે વેદના અને સંવેદનાથી ભરપૂર ગઝલ છે, લાગણીઓનો ધોધ એમાં વહે છે અને એટલા માટે ગઝલ મને ખૂબ ગમે છે. એવા મહાન ગઝલકાર ખલીલ ધનતેજવી સાહેબની પણ આજે આપણે થોડી ચર્ચા કરીએ. તો વડોદરા જિલ્લાના ધનતેજ ગામના એમનો જન્મ થયેલો. વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં એમનો જન્મ 12 ડિસેમ્બર 1935 ના રોજ થયો અને એમનું અવસાન 4 એપ્રિલ 2021 ના રોજ થયું. માત્ર 4 જ ધોરણ અભ્યાસ કરેલો છે. એટલે જ કહું છું ને કે કવિતા એના માટે અભ્યાસ જરૂરી નથી, એ તો અંદરથી સ્ફુરે, અંદરથી સ્ફુરિત થાય છે અને લખાઈ જાય છે, આપોઆપ લખાઈ જાય છે. 4 ચોપડી ભણેલો વ્યક્તિ કેટલું બધું સાહિત્યમાં પ્રદાન આપી જાય છે. સાહિત્ય સાથે એમણે પત્રકારિત્વ પણ કરેલું છે, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્રોના નિર્માણ સાથે પણ એ જોડાયેલા હતા. એમના ગઝલ સંગ્રહની વાત કરું તો સાદગી, સારાંશ, સરોવર, સારંગી, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાવરિયો, સગપણ અને સોપાન. ઓહો, આમાં તો મને એક વસ્તુ નવી ધ્યાનમાં આવી ગઈ, બધા જ ગઝલ સંગ્રહોના નામ સૌ પરથી જ છે. જો ફરી એક વખત બોલું છું: સાદગી, સારાંશ, સરોવર, સારંગી, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાવરિયો, સગપણ, સોપાન. સરસ. સૌ પરથી જ બધા નવલિકા ગઝલ સંગ્રહો એમણે બહાર પાડેલા છે, નવલકથાઓ પણ લખી છે અને ભારત સરકાર દ્વારા ખલીલ ધનતેજવી સાહેબને પદ્મશ્રીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. હવે એમના કેટલાક સુંદર સુંદર શેરોની આપણે ચર્ચા કરીએ અને વાગોળીએ તો આપણને મજા આવશે બધાને. બહુ સરસ એક શેર છે, સાંભળજો કે તમે ગઝલ છો, તમે ગઝલ છો, તમારો રૂવાબ લાખેણો. તમે ગઝલ છો, તમારો રૂવાબ લાખેણો, અમે તો સાવ અછાંદસ. અમારી કિંમત શું? કવિતા લખવી હોય ને તો તે છંદમાં લખવી પડે, પણ હા, અછાંદસ પણ લખી શકો. એટલે ધનતેજવી સાહેબ કહે છે કે તમે ગઝલ છો, તમારો રૂવાબ લાખેણો, અમે તો સાવ અછાંદસ, અમારી કિંમત શું? બીજો એક બહુ સરસ શેર છે, મને ગમે છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને ઉજાળી છે, અમે અમારી રીત પ્રમાણે રાતોને ઉજાળી છે. તમે ઘેર દીવો સળગાવ્યો, તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે, અમે જાતને બાળી છે. એ પછી બહુ સરસ શેર છે, સાંભળજો, બહુ સરસ છે, સાંભળજો. નવો માર્ગ મેં કંડાયરો હતો ખુદ મારા પગલાથી, નવો માર્ગ મેં કંડાયરો હતો ખુદ મારા પગલાથી. ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી, ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી. હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે, હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે, તો પણ ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી, તો પણ ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી. એ પછી એક બહુ સરસ એમની રચના બહુ પ્રખ્યાત છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં મૂકે. બહુ સરસ વાત કરી છે. ત્યાર પછી એક સુંદર રચના હું આપની સમક્ષ રજૂ કરું છું. જો સાંભળો: જેટલી ફૂલોમાં રંગત છે, જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે. એમના કોઈ પ્રિય પાત્ર વિશે અથવા એમના સ્વજન વિશે વાત કરે છે કે જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે. ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે, ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે. યાદ જ્યારે પણ તમે આવ્યા, દુઆ માગી છે મેં. યાદ જ્યારે પણ તમે આવ્યા, દુઆ માગી છે મેં. જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે. જે મારી કિસ્મતમાં છે ખુશી,
એ પણ તમને મળે. વિચારો કેટલી એમના પ્રત્યે લાગણી હશે. એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખતે, એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખતે ક્યાંક પણ કૂપળ ફૂટે ને તાજગી તમને મળે, ક્યાંક પણ કૂપળ ફૂટે ને તાજગી તમને મળે. એ પછી બહુ સરસ એક રચના છે, સાંભળજો. વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કેજે મને, તરણું ઉખડી જાય તો કેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો મને કહેજે, તું જો થાકી જાય તો મને કહેજે. રગ રગને, એ પછીનો શેર છે, બહુ સરસ છે. રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે, રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત છે કે જીવી જવાય છે. જિંદગી વિશેની વાત કરે છે કે કેટલી એમાં અગવડતા આવે છતાં જીવવામાં મજા આવે છે અને જીવાઈ જાય છે. સાંભળજો, બહુ સરસ વાત છે કે રગ રગ ને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત કે જીવી જવાય છે. ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ, ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. તો આવા બે સાહિત્ય રત્નો આપણા ગદ્યમાં જેમનું મોટું નામ છે એવા ધૂમકેતુ સાહેબ, અને પદ્ય સાહિત્યમાં જેમનું, ગઝલમાં જેમનું મોટું નામ છે એવા ખલીલ ધનતેજવી સાહેબને નમસ્કાર કરીએ અને એમને શબ્દાંજલિ આપી અને અહીંયા હું પૂરું